ગુડ મોર્નિંગ. ચાલો આજે આપણે સાંકોમાં અતિવલય શરૂ કરીએ. અતિવલય ખૂબ સરસ મજાનો અને સહેલો ટોપિક છે. ખાસ તો ઉપવલય જેને આવડતું હોય ઉપવલય ટોપિક સમજીને તૈયાર કર્યો. અને અતિવલય એક્ઝેક્ટ એના જેવું થોડા ફેરફાર છે. માત્ર 2-3 જગ્યાએ નાના એવા ફેરફાર ધ્યાનમાં રાખી લઈએ તો અતિવલય ટોપિક્સ ઉપવલય ભેગો ફ્રી મળે છે. અતિવલય શરૂ કરીએ પહેલાં આપણે ટૂંકમાં ઉપવલય સમજી લઈએ. ઉપવલય શું હતું તે શબ્દોમાં ધ્યાન રાખજો. એક્ઝેક્ટ અહીંયા એવું જ રિવિઝન કંઈક થવાનું છે. ઉપવલય એટલે સમતલના બે નિશ્ચિત બિંદુ લઈએ, F1 અને F2. હવે સમતલના એવા બિંદુઓ કે જેમના એ બિંદુઓથી F1 અને F2થી અંતરોનો સરવાળો અચળ રહેતો હોય. અચળ એટલે કોઈ એક મૂલ્ય તમે ધારી લો. ધારો કે અંતર 10 ધાર્યું છે તો આ P1 બિંદુ પહેલું પોઈન્ટ લઈએ, એનું આ બંને બિંદુથી અંતરોનો સરવાળો ધારો કે 10 થાય છે. તો બીજું પણ બિંદુ આપણને મળી શકે કે જેમના એ બિંદુથી આ બંને બિંદુઓ નિશ્ચિત બિંદુઓ છે ત્યાંથી અંતરોનો સરવાળો 10 થાય એવું બિંદુ હજી અહીંયા પણ મળે. આ અંતર અને આ બીજું P3થી F1નું અંતર ને P3થી F2 અંતર, એ બે અંતરનો સરવાળો કેટલો થાય? જે પહેલા બિંદુથી અંતરોનો સરવાળો. આવા અસંખ્ય બિંદુઓ મળે. આ બિંદુઓના ગણને ઉપવલય કહે છે. નિશ્ચિત બિંદુઓ એને ઉપવલયની નાભી કહે છે. નાભીઓના મધ્ય બિંદુને ઉપવલયનું કેન્દ્ર કહે છે. નાભીઓમાંથી પસાર થતા અને જેના અંત્ય બિંદુઓ ઉપવલય પર હોય તેવા બિંદુઓને ઉપવલયનો મુખ્ય પ્રધાન અક્ષ કહે છે. પ્રધાન અક્ષને લંબ કેન્દ્રમાંથી જે રેખાખંડ દોરીએ એને ગૌણ અક્ષ કીધું હતું. આટલું બરોબર. ત્યાર પછી મુખ્ય અક્ષની લંબાઈ આપણે ધારી લીધેલી હતી. અહીંથી અહીંયા સુધીની લંબાઈ કેટલી ધારી હતી? 2a. ગૌણ અક્ષની લંબાઈ એટલે અહીંથી અહીંયા સુધીની લંબાઈ આપણે 2b ધારેલી હતી. આટલું બરોબર. અને બે નાભીઓ વચ્ચેનું અંતર છે એ આપણે 2c ધારેલું હતું. આટલું બરોબર. ત્યાર પછી પ્રમાણિત ઉપવલય કોને કહેવાય? તો જે ઉપવલયનું કેન્દ્ર ઉગમ બિંદુ હોય, નાભીઓ કાં તો x અક્ષ પર આવતા હોય અથવા y અક્ષ પર આવતા હોય એવા ઉપવલયને પ્રમાણિત ઉપવલય કહેવાય છે. અહીંયા ABC વચ્ચેનો સંબંધ કંઈક આવો તો A² B² + C². બીજી રીતે C² બરાબર શું થાય? તો B² ડાબી બાજુ લઈએ તો A² - B² છે. આપણને એક અગત્યનો સંબંધ મળ્યો હતો કે A અને B ઉપરથી C મેળવી શકાય. ત્યાર પછી હવે બે નાભીઓ વચ્ચેનું અંતર 2c હોય અને કેન્દ્ર જો 0, 0 લીધું હોય તો અર્ધ અંતર C થાય. તો F2ના યામ C0 અને F1ના યામ -C0 થાય. ફરીથી મુખ્ય અક્ષની લંબાઈ, પ્રધાન અક્ષની લંબાઈ આપણે 2a લીધેલી છે. તો કેન્દ્રથી એક અંત્ય બિંદુ સુધીનું અંતર a થાય. તો આ શિરોબિંદુઓ A અને B એના યામ A0 અને -A0 એવા ધારી શકીએ. એવી રીતે આ બે ગૌણ અક્ષના અંત્ય બિંદુ તેના યામ લંબાઈ b હોવાથી અને y અક્ષ પર હોય તો 0b અને 0 - b એમ થાય. ચાલો આવું જ કંઈક અતિવલયમાં છે, સમજતા જાય. અતિવલય શું છે? અતિવલય એટલે સમતલમાં જે બે નિશ્ચિત બિંદુઓ F1 અને F2 કહે એના અંતરોનો નિરપેક્ષ તફાવત. નિરપેક્ષ તફાવત એટલે ધન તફાવત અચળ રહેતો હોય એવા બિંદુઓના ગણને અતિવલય કહે છે. ફરીથી આકૃતિમાં સમજતા જઈએ. ધારો કે સમતલમાં બે નિશ્ચિત બિંદુ લીધા. એકને નામ F1 કહીએ છીએ, બીજા બિંદુને F2 કહીએ. હવે સમતલના એવા બિંદુઓ લેવા છે કે તેમનો આ બે બિંદુઓથી અંતરોનો તફાવત અચળ રહેતો હોય. ધારો કે આ પહેલું પોઈન્ટ કહીએ. P1નું F1થી અંતર અને P1નું F2થી અંતર. P1નું F1થી અંતર - P1નું F2થી અંતર. આનો ધન તફાવત એટલે કે માનાંક. એ જેટલો થાય એટલો એ તફાવત જે મળે એટલું હજી બીજું બિંદુ P2 મળે. P2 બિંદુ હજી એવું મળી શકે કે
P2નું F1થી અંતર ને P2નું F2થી અંતર એ બેનો તફાવત પણ આના જેટલો જ થતો હોય, એટલે કે P1 F2 માઇનસ P1 F1 P2 F1 માઇનસ P2 F2 એ તફાવત પણ એટલો જ છે. શું છે આ અંતર બે આના P1 F1 હતું એના પ્રમાણમાં P2 F1 વધ્યું એટલું જ અહીંયા વધ્યું હોય, તફાવત બે સરખો જ રહેતો હોય. આવું હજી બિંદુ મળે, અહીંયા પણ એવા બિંદુઓ મળે. આ બિંદુઓના ગણને અતિવલય કહે છે. શું છે કોઈ પણ બિંદુ લઈએ, ધારો કે અહીંયા બિંદુ લીધું તો એ બિંદુથી બે નાભીઓ સુધીના અંતર, નિશ્ચિત બિંદુઓ સુધીના અંતરનો તફાવત અચળ જ રહેતો હોય. જેટલો P1 બિંદુથી થયો તફાવત એટલો જ P2થી થાય, એવા જ અન્ય બિંદુઓ લઈ અને તફાવત એટલો જ રહે. આવા જ હજી અન્ય બિંદુઓ મળે આ તરફ. આ બિંદુઓ પણ એવા જ થાય. ધારો કે અહીંયા કોઈ બિંદુ P3 લીધું છે તો P3નું F1થી અંતર અને P3થી F2નું અંતર એનો તફાવત પણ એટલો જ રહે. એટલે હજી એક બીજા બિંદુઓનો ગણ આવી રીતે મળી શકે. આ બિંદુઓના ગણને અતિવલય કહે છે. ટૂંકમાં હવે ફરીથી કહીએ તો આ બિંદુઓ કે આ બિંદુઓનો ગણ, કોઈ પણ બિંદુ લઈએ એ બિંદુથી એ બે નિશ્ચિત બિંદુઓ સુધીના અંતરોનો તફાવત અચળ જ રહે છે. અચળ એટલે કોઈ ચોક્કસ મૂલ્ય. ધારો કે 10 ધાર્યું છે તો P1 F1થી અંતર ને P1નું F2થી અંતર એ બેની બાદબાકી કરીએ 10 આવતા હોય તો P2થી પણ બાદબાકી 10 જ આવે. P2થી F1નું અંતર ને P2થી F2નું અંતર, ભલે પહેલાં કરતાં અંતર વધી ગયું પણ બે અંતર વધ્યા છે એટલે તફાવત અચળ જ રહે. એવું જ P3 માટે પણ થાય. P3થી F1નું અંતર ને P3થી F2નું અંતર એની બાદબાકી કરો એટલે 10 જ આવે. કોઈ ચોક્કસ મૂલ્ય જે આપણે ધાર્યું હોય તેટલું જ આવે. આવા બિંદુઓના ગણને અતિવલય કહે છે. ત્યાર પછી નાભીઓ. અતિવલયની નાભીઓ કોને કહે છે? તો નિશ્ચિત બિંદુઓ F1 અને F2 ને અતિવલયની નાભીઓ કહે છે. ત્યાર પછી નાભીઓ જે રહે એ બંને, આ નાભી પહેલી છે, આ નાભી બીજી. નાભીઓનું મધ્ય બિંદુ હોય, નાભીનું મધ્ય બિંદુ એને અતિવલયનું કેન્દ્ર કહે છે. કેન્દ્ર કોને કહેશું? તો નાભીઓનું મધ્ય બિંદુ. બીજી રીતે રેખાખંડ F1 F2 ના મધ્ય બિંદુને કેન્દ્ર કહે છે. ઉપવલયની જેમ જ નિશ્ચિત બિંદુ નાભી કહેવાય, એના મધ્ય બિંદુને ઉપવલયનું કેન્દ્ર, અહીંયા નાભીઓના મધ્ય બિંદુને અતિવલયનું કેન્દ્ર કહે છે. પછી અક્ષ આવી, મુખ્ય અક્ષ. આ નામ થોડું બદલું, અહીંયા આપણે પ્રધાન અક્ષ કહેતા હતા, અહીંયા મુખ્ય અક્ષ કહેશું. કોને મુખ્ય અક્ષ કહેશું? તો બંને નાભીઓમાંથી પસાર થતી રેખાને અતિવલયનો મુખ્ય અક્ષ કહીશું. શું? નાભીઓમાંથી પસાર થતી રેખાને અતિવલયનો મુખ્ય અક્ષ કહેવાય. બીજી રીતે રેખા F1 F2 ને મુખ્ય અક્ષ કહે છે. ત્યાર પછી એક અનુબદ્ધ અક્ષ. તો મુખ્ય અક્ષને લંબ હોય એવી રેખા, લંબ તો ઘણી બધી હોય પણ એમાંથી જે કેન્દ્રમાંથી પસાર થતી એવી રેખાને અનુબદ્ધ અક્ષ કહે છે. શું છે? મુખ્ય અક્ષને લંબ હોય અને કેન્દ્રમાંથી પસાર થતી હોય તેવી રેખાને, મુખ્ય અક્ષને લંબ અને કેન્દ્રમાંથી પસાર થતી રેખાને અતિવલયનો અનુબદ્ધ અક્ષ કહે છે. અહીંયા આપણે પ્રધાન અક્ષ અને ગૌણ અક્ષ નામ આપ્યું હતું, અહીંયા મુખ્ય અક્ષ અને અનુબદ્ધ અક્ષ એવા બે નામ આપીએ છીએ. ત્યાર પછી શિરોબિંદુ. અતિવલયનું શિરોબિંદુ કોને કહેશું?
તો બે શિરોબિંદુઓ છે, મુખ્ય અક્ષ અને અતિવલયનો છેદ બિંદુ. આ અતિવલય અને આ મુખ્ય અક્ષ બે ક્યાં છેદે છે એ જે બિંદુઓ મળે છે આકૃતિમાં હું એ અને બી વડે દર્શાવું છું. એ અને બીને શિરોબિંદુઓ કહે છે. તો શું લખશું? મુખ્ય અક્ષ અને અનુબદ્ધ અક્ષ. મુખ્ય અક્ષ અને અતિવલયના છેદ બિંદુને શિરોબિંદુ કહે છે. સાવ સહેલું અતિવલય જેવું ટોપિક છે. આટલું પહેલાં ઝડપથી રિવિઝન પછી આગળ વધીએ. અતિવલય શું છે? તો સમતલમાં બે નિશ્ચિત બિંદુઓથી જે બિંદુઓના અંતરોનો તફાવત નિરપેક્ષ તફાવત એટલે ધન તફાવત એટલે કે બાદબાકી કરી એનું ધન મૂલ્ય લેવાનું, માનાંક લઈ લેવાનો. નિરપેક્ષ તફાવત અચળ રહેતો હોય તેવા બિંદુઓનો ગણ. ફરીથી કહી દઈએ, P1 થી F1 અને F2 થી જે અંતર મળે એની બાદબાકી લઈએ. P2 થી F1 અને F2 સુધી જે અંતર મળ્યા છે એની બાદબાકી લઈએ. એવી જ રીતે અન્ય કોઈ બિંદુ લઈએ, બાદબાકી. બધી બાદબાકીઓ સરખી આવતી હોય એવા બિંદુઓનો ગણ છે. અન્ય બિંદુ હોય ને ત્યાંથી બાદબાકી જુદી આવે, પણ આ બધા બિંદુઓના નાભીઓથી અંતરોનો તફાવત નિરપેક્ષ તફાવત એટલે કે ધન તફાવત અચળ જ રહેતો હોય એવા બિંદુઓનો ગણ. આ બે નિશ્ચિત બિંદુ છે એને અતિવલયની નાભીઓ કહે છે. ત્યાર પછી નાભી પછી કેન્દ્ર. કેન્દ્ર કોને કહેવાય? તો નાભીઓના મધ્ય બિંદુને કેન્દ્ર કહે. બે નાભીમાંથી પસાર થતી રેખાને મુખ્ય અક્ષ કહે છે. મુખ્ય અક્ષને લંબ હોય અને કેન્દ્રમાંથી પસાર થતી રેખાને અનુબદ્ધ અક્ષ કહે છે. અને શિરોબિંદુ તો મુખ્ય અક્ષ અને અતિવલય જે બિંદુમાં છેદે છે, આ મુખ્ય અક્ષ અને આ અતિવલય. અતિવલયને બે પાંખ છે, પરવલયને આપણે એક પાંખ હોય એમ અતિવલયને બે પાંખ છે. એટલે અતિવલય અને મુખ્ય અક્ષના જે છેદબિંદુ આવ્યા એને શિરોબિંદુ કહે છે. આટલું બરોબર. ત્યાર પછી હજી આગળ વધીએ. ઉપવલય જેવા જ બધા ટોપિક સૂત્રો આવતા જશે. એક પ્રકારે જોઈએ તો ઉપવલયનું રિવિઝન જ કહેવાય. ત્યાર પછીનો ટોપિક લંબાઈ ધારી લઈએ. શિરોબિંદુઓ વચ્ચેનું અંતર 2a ધારશું. 2a એટલે બે શિરોબિંદુઓ વચ્ચેનું અંતર અથવા મુખ્ય અક્ષની લંબાઈ. મુખ્ય અક્ષની લંબાઈ એટલે તમારે બે શિરોબિંદુ વચ્ચેનું અંતર સમજવાનું. એ 2a ધારી લઈએ. અનુબદ્ધ અક્ષની લંબાઈ. હવે અનુબદ્ધ એટલે કાલ્પનિક અક્ષ એક પ્રકારની. એટલે એમાં શિરોબિંદુઓ બી અને સી અને ડી એ મળતા નથી. અતિવલયના અહીંયા શિરોબિંદુ નથી મળતા. આપણે એની કાલ્પનિક લંબાઈ ધારીએ છીએ 2b. કાલ્પનિક એટલે વાસ્તવિક નથી, એટલે અહીંયા વાસ્તવિક રીતે દર્શાવી શકાય નહીં. પણ અહીંયા ધારો કે જે કંઈ બિંદુઓ આવે છે કાલ્પનિક બિંદુઓ, તો એમની વચ્ચેનું અંતર એ 2b ધારીએ છીએ. અને કેન્દ્રથી બે નાભીઓ વચ્ચેનું અંતર 2c લઈએ તો આપણને એક સંબંધ મળે છે. શું સંબંધ મળે? c² બરાબર a² પ્લસ b² મળે. અગત્યનો સંબંધ. આવી રીતે લંબાઈ ધારીએ તો એક સંબંધ મળે ને એ સાબિતી આપણે આપતા નથી. ઉપવલયમાં આપી હતી એમ જ આપી શકો છો કે આ તફાવત અચળ રહેતો હોય, પછી ત્યાં એમાં કિંમત મૂકીએ છીએ એટલે આપણને આ મળી જાય. એક્ઝેક્ટ ઉપવલયની જેમ જ છે. ત્યાર પછી હજી આગળ વધીએ. ઉત્કેન્દ્રતા. ઉત્કેન્દ્રતાને આપણે ઈ વડે દર્શાવીએ છીએ, બરોબર. ઇંગ્લિશ નામ ઇસેન્ટ્રિસિટી ઉપરથી. સૂત્ર આવું છે. જ્યાં સી એટલે શું છે અને એ એટલે સી એટલે તો કે બે નાભીઓ વચ્ચેનું અંતર 2c લીધું, તો કેન્દ્રથી એક નાભી સુધીનું અંતર એ સી થયું કહેવાય. કેન્દ્રથી એક નાભી સુધીનું અંતર, કોઈ પણ એક નાભી, કેન્દ્રથી F1 સુધીનું અંતર કે કેન્દ્રથી F2 સુધીનું અંતર એ સરખું જ હશે, કારણ કે સી મધ્ય બિંદુ છે.
એને સી કહીએ છીએ, બરાબર. એ એટલે તો અર્ધ મુખ્ય અક્ષની લંબાઈ અથવા તો કેન્દ્રથી એક શિરોબિંદુ સુધીનું અંતર. આ બેમાંથી કોઈ અંતર, ટોટલ અંતર 2a ધાર્યું છે, તો અર્ધ અંતર કેટલું થશે? a થશે. એટલે ઉત્કેન્દ્રતાની વ્યાખ્યા આમ પણ શબ્દોમાં આપી શકાય. કેન્દ્રથી નાભી સુધીનું અંતર અને અર્ધમુખ્ય અક્ષની લંબાઈ એ બંનેના ગુણોત્તરને ઉત્કેન્દ્રતા કહે છે. હજી આગળ વધીએ. અતિવલય અને ઉપવલયમાં ફેર શું પડ્યો? તો ઉપવલયમાં ફરીથી અહીંયા નાભી, બે નાભીઓ વચ્ચેનું અંતર 2c લીધું છે અને બે શિરોબિંદુ વચ્ચેનું એટલે કે મુખ્ય અક્ષની લંબાઈ 2a લીધું છે. તો 2a મોટા હોય 2c કરતાં, બરાબર. દરેક ઉપવલયમાં મુખ્ય અક્ષની લંબાઈ બે નાભીઓ વચ્ચેના લંબાઈ કરતાં વધારે જ હોય. સ્પષ્ટ છે, સાવ દેખીતું છે કે આ બે નાભીઓ વચ્ચેના અંતર કરતાં મુખ્ય અક્ષ પ્રધાન અક્ષની લંબાઈ વધારે જ હોય. જ્યારે અતિવલયમાં શું એ ફેર જોવા મળે છે? તો કે કેન્દ્રથી આ એક નાભી સુધીનું અંતર, કેન્દ્રથી શિરોબિંદુ સુધીનું અંતર અને કેન્દ્રથી એક નાભી સુધીનું અંતર કોણ વધારે હોય? તો કે હવે કેન્દ્રથી નાભી સુધીનું અંતર જે સી કહીએ છીએ એ વધારે હોય એ કરતાં. એટલે સી ઇઝ ગ્રેટર ધેન એ. સી ગ્રેટર ધેન એ, હવે એ વડે ભાગી નાખીએ તો સી અપોન એ ગ્રેટર ધેન 1 મેળવો. હવે સી અપોન એ એટલે ઉત્કેન્દ્રતા કીધું છે, તેથી ઉત્કેન્દ્રતા ગ્રેટર ધેન 1. ધ્યાન રાખો, અતિવલયમાં ઉત્કેન્દ્રતા જે કાંઈ મળે તેનું મૂલ્ય હંમેશા 1થી વધારે હોય. યાદ કરી લઈએ. સાથે સાથે ઉપવલયમાં ઉત્કેન્દ્રતાનું મૂલ્ય 0થી 1 વચ્ચે હોય, 1થી નાનું હોય. જ્યારે અતિવલયમાં ઉત્કેન્દ્રતાનું મૂલ્ય 1થી મોટું આવે છે. આમાં ઉત્કેન્દ્રતા 0થી 1 વચ્ચે મળેલી, બરોબર છે. પરવલયની વાત કરીએ તો એમાં ઉત્કેન્દ્રતા ફિક્સ 1. પરવલયમાં ઉત્કેન્દ્રતા 1, ઉપવલયમાં 1થી નાની અને અતિવલયમાં ઉત્કેન્દ્રતાનું મૂલ્ય 1થી મોટું આવે છે. હવે 10મો મુદ્દો, પ્રમાણિત પરવલય. પ્રમાણિત પરવલયની વલય જાજા થઈ ગયા છે. હવે પ્રમાણિત અતિવલય કોને કહેવાય? તો પ્રમાણિત ઉપવલય કોને કીધું હતું? જેનું કેન્દ્ર ઉગમ બિંદુ હોય અને નાભીઓ એક્સ અક્ષ કે વાય અક્ષ પર હોય તેવા ઉપવલયને પ્રમાણિત ઉપવલય કહેવાય. એમાં ઉપવલયને બદલે અતિવલય લખતા જઈએ. શું ફરીથી ઉપવલયમાં પ્રમાણિત ઉપવલય કોને કહેવાય? જેની નાભીઓ એક્સ અક્ષ કે વાય અક્ષ પર હોય ને કેન્દ્ર ઉગમ બિંદુ હોય એવા ઉપવલયને પ્રમાણિત ઉપવલય કહેવાય. એવી જ રીતે જેનું કેન્દ્ર ઉગમ બિંદુ હોય, ઉગમ બિંદુ એટલે 0, 0 હોય અને નાભીઓ એક્સ અક્ષ પર કે વાય અક્ષ પર હોય તેવા અતિવલયને પ્રમાણિત અતિવલય કહે છે. અતિવલય કેટલાય પ્રકારના હોઈ શકે, જેમ કે હું એ દોરું છું એક્સ અક્ષ વાય અક્ષ. એમાં જે અહીંયા એક અતિવલય દોર્યો છે એ પ્રકારનું અતિવલય હોઈ શકે કે આ અતિવલયનું કેન્દ્ર ઉગમ બિંદુ છે અને નાભીઓ એક્સ અક્ષ પર છે. એવો હજી એક અતિવલય શક્ય છે. આવો પણ અતિવલય બની શકે. અતિવલયને 2 પાંખ છે, પરવલયને 1 પાંખ છે. આનું કેન્દ્ર ઉગમ બિંદુ છે, નાભીઓ વાય અક્ષ પર છે. પણ હજી એ સિવાય અતિવલય શક્ય છે. તો જેમ કે અહીંયા હજી અતિવલય દોરીએ તો કે આવો અતિવલય ત્યાંનું કેન્દ્ર ઉગમ બિંદુ છે પણ નાભીઓ એક્સ અક્ષ પર નથી કે વાય અક્ષ પર નથી. એવા હજી અતિવલય દોરી શકાય. જેમ કે હજી આમાં જ દોરી દઉં છું. આની નાભીઓ એક્સ અક્ષ પર છે પણ કેન્દ્ર ઉગમ બિંદુ નથી. અન્ય હજી અતિવલય હજી દોરી નાખીએ. અતિવલય આવો પણ હોઈ શકે. ત્રીજી જોડ દોરું છું કે આનું કેન્દ્ર ઉગમ બિંદુ નથી
નાભીઓ એક્સ અક્ષ કે વાય અક્ષ પર નથી. આવા બધા અતિવલયને વ્યાપક અતિવલય કહે છે. જ્યારે આ બે પ્રકાર છે કે કેન્દ્ર ઉગમ બિંદુ હોય અને નાભીઓ એક્સ અક્ષ કે વાય અક્ષ પર હોય તેવા અતિવલયને પ્રમાણિત અતિવલય કહે છે. આપણા કોર્સમાં પ્રમાણિત અતિવલય છે, વ્યાપક અતિવલય આપણા કોર્સમાં નથી. આવી ગોઠવણી આ પ્રકારની બે ગોઠવણી શક્ય છે. બે પ્રકારની એટલે કે નાભી એક્સ અક્ષ પર હોય અથવા બીજી ગોઠવણી નાભી વાય અક્ષ પર હોય, બંનેનું કેન્દ્ર ઉગમ બિંદુ. આવી બે ગોઠવણી. વ્યાપક અતિવલયની ગોઠવણી કેટલાય પ્રકારે થઈ શકે, પણ આ બે પ્રકારે ગોઠવણી છે. તો ચાલો આટલું એક ઝડપથી યાદ રાખી લો. આપણે ફિક્સ લઈ લીધું છે મુખ્ય અક્ષની લંબાઈ, એટલે કે બે શિરોબિંદુ વચ્ચેનું અંતર એ 2a ધારેલું છે. અનુબદ્ધ અક્ષની લંબાઈ જે કાલ્પનિક અક્ષ છે, માત્ર કાલ્પનિક અક્ષ છે, એને આપણે એની લંબાઈ 2b ધારેલી છે. એમાં લંબાઈ અહીંયા દર્શાવી નહીં શકીએ ક્યાંથી ક્યાં સુધીનું અંતર છે. ત્યાર પછી બે નાભીઓ વચ્ચેનું અંતર 2c ધારેલું છે. આ ફિક્સ લઈ લઈએ. આવી રીતની ધારણા ધારીએ તો અતિવલય માટે એક આવો સંબંધ મળે, c² = a² + b². એક સંબંધ બસ આ યાદ રાખો, c² = a² + b². જ્યારે ઉપવલયમાં હતું a² = b² + c². ઉત્કેન્દ્રતાનું સૂત્ર ઉપવલયમાં તો એ જ છે, વ્યાખ્યા એની જ છે, પણ ધ્યાન રાખવાનું છે કે અહીંયા c મોટા હોય ને એ નાના હોય, એટલે કે ઉત્કેન્દ્રતા એકથી મોટી મળે. પ્રમાણિત અતિવલય કોને કહેવાય? તો જેનું કેન્દ્ર ઉગમ બિંદુ હોય અને નાભીઓ એક્સ અક્ષ કે વાય અક્ષ પર હોય તેવા અતિવલયને પ્રમાણિત અતિવલય કહે છે. હવે પ્રમાણિત અતિવલયમાં હજી આગળ જોઈ લઈએ. પહેલો પ્રકાર, કેન્દ્ર ઉગમ બિંદુ O00 હોય અને નાભીઓ એક્સ અક્ષ પર હોય તેવા અતિવલયનું પ્રમાણિત સમીકરણ આવા પ્રકારનું મળે છે, x² / a² - y² / b² = 1 છે. ઉપવલય જેવું જ છે, માત્ર શું ફેર આવ્યો છે એ ધ્યાનમાં રાખો. તો કંઈ ફેર દેખાય તો કે અહીંયા નિશાનીમાં માત્ર ફેર આવ્યો. ઉપવલયમાં અહીંયા પ્લસ હતું, અતિવલયમાં માઇનસ છે. કેન્દ્ર ઉગમ બિંદુ નાભીઓ એક્સ અક્ષ પર હોય તેવા અતિવલય. હવે અતિવલય દોરવામાં દર વખતે વ્યાખ્યાની જેમ નહીં દોરીએ, જો છે જ અહીંયા ટેકનિક. સૌપ્રથમ પ્રમાણિત અતિવલય દોરવું હોય ત્યારે એક્સ અક્ષ ને વાય અક્ષ પહેલાં દોરી લેવા, આટલું બરોબર. ત્યાર પછી એક્સ અક્ષ વાય અક્ષ દોરાઈ ગયા પછી હવે કેન્દ્રથી સમાન અંતરે બે બિંદુ મૂકવાના, ઉગમ બિંદુથી સમાન અંતરે બે બિંદુ. આ બે બિંદુ પર હવે અતિવલય દોરવાનો છે. એક પાંખ આ રીતે દોરો, બીજી એવી જ સામે એનું પ્રતિબિંબ પડે, વાય અક્ષમાં પ્રતિબિંબ પડે એવું બીજી પાંખ દોરો. બંને પાંખ સમાન છે. આ થઈ ગયો આપણો પ્રમાણિત અતિવલય. પહેલાં એક્સ અક્ષ વાય અક્ષ દોરો, પછી ઉગમ બિંદુથી સમાન અંતરે બે પાંખ દોરી નાખો, એ થઈ ગયો પ્રમાણિત અતિવલય. હવે નાભીઓ મૂકી દઈએ. હું ડાબી બાજુથી પેલી નાભી F1 અને બીજી નાભી F2 મૂકું છું. ઘણા વિદ્યાર્થીને એવું થાય કે પહેલાં અહીંયા F1 ને આને F2 કહીએ તો ચાલે, ભાઈ નામ આપવાના છે, નામ તમે ગમે તે આપો. હું જનરલી નામ ટેક્સ્ટબુક પ્રમાણે આપતો હોઉં છું, બરોબર છે, જેથી કરીને તમારે ટેક્સ્ટબુક તૈયારી કરતા હોય ત્યારે નવું ન લાગે. તો આ બે નાભીઓ. હવે અતિવલય અને એનો મુખ્ય અક્ષ, એના છેદબિંદુ, એને શિરોબિંદુ કહે છે. થોડું ફિક્સ લંબાઈ મૂકી દઈએ. એ એટલે શું છે, બી એટલે શું છે અને સી એટલે શું. એ એટલે કેન્દ્રથી
એક શિરોબિંદુ સુધીનું અંતર અથવા અર્ધ મુખ્ય અક્ષની લંબાઈ, અર્ધ મુખ્ય અક્ષની લંબાઈ અથવા કેન્દ્રથી એક શિરોબિંદુ સુધીનું અંતર એ લીધેલું છે. પછી બી એટલે અર્ધ અનુબદ્ધ અક્ષની, જે આમાં દર્શાવી નહીં શકાય, માત્ર કાલ્પનિક છે. સી કાલ્પનિક એટલે સંકર સંખ્યાઓમાં તમે કાલ્પનિક સંખ્યાઓ એટલે કે સંકર સંખ્યાઓ તમે જોશો ત્યારે થોડો આઈડિયા આવશે. સંકર સંખ્યા આપણે એક આખું ચેપ્ટર છે એટલે વધારે આમાં અત્યારે ડિટેલમાં નથી જતા. સી તો કેન્દ્રથી એક નાભી સુધીનું અંતર, કેન્દ્રથી એક નાભી સુધીનું અંતર. આમ લઈએ એટલે આપણને c² બરાબર શું મળ્યું છે? a² પ્લસ b². એટલે કે બીજી રીતે c બરાબર કેવું હોય તો √a² પ્લસ b². ધ્યાન રાખો આ જે કિંમત લખેલી છે c બરાબર, એમાં એબીસી હંમેશા ઉપવલય અતિવલયમાં ધન જ હોય. ધન હોય એટલે આનું વર્ગમૂળ લઈએ ત્યારે પ્લસ ઓર માઇનસની માત્ર પ્લસ મૂલ્ય લખશો. ચાલો આટલું બરાબર. હવે નાભીઓના યામ. નાભીઓના યામ લખવા છે તો ચાલો સાવ સહેલું ટેકનિકથી યાદ રાખો. કેમ જો બે નાભીઓ વચ્ચેનું અંતર 2c લીધેલું છે તો કેન્દ્રથી એક નાભી સુધીનું અર્ધ અંતર c થાય. c થાય તો f2ના યામ c0, f1ના યામ -c0 એવા ધારી શકીએ. એટલે કે નાભીઓ પ્લસ ઓર માઇનસ c0 થાય. આટલું બરાબર. હવે શિરોબિંદુઓ. શિરોબિંદુઓમાં ધ્યાન રાખો સાવ સહેલા અતિવલયની જેમ જ કંઈક મળશે. બે શિરોબિંદુ એટલે કે મુખ્ય અક્ષની લંબાઈ 2a ધારેલું છે આપણે. તો કેન્દ્રથી એક શિરોબિંદુ સુધીનું અંતર એ થયું તો બીના યામ શું થાય? અંતર એ છે તો a0 થાય. એક્સ અક્ષ પર છે એટલે વાય યામ તો બધાનો 0 જ આવશે. એક્સ અક્ષ પર જેટલા બિંદુ હોય તે તમામ બિંદુનો. શિરોબિંદુઓ પ્લસ ઓર માઇનસ a0 બંને સાથે લખ્યા છે, -a0 અને a0. શિરોબિંદુઓ પછી આવો જ બીજો અતિવલય. શું બીજો અતિવલય? કેટલો ફેરફાર? પહેલા જેમ જ કેન્દ્ર ઉગમ બિંદુ, જીરો જીરો અને નાભીઓ વાય અક્ષ પર હોય તેવા અતિવલયનું પ્રમાણિત સમીકરણ શું થાય છે? તો કે માત્ર આમાં એક્સ અને વાય બદલી નાખો. y² અપોન a² માઇનસ x² અપોન b² ઇઝ ઇક્વલ ટુ 1 છે. માત્ર કેટલો ફેર એ સૂત્રમાં ને આ સૂત્રમાં? તો કે એક્સ અને વાયની અદલા બદલી કરી નાખેલી છે. બસ આટલો જ ફેરફાર. અને હવે આકૃતિ દોર નાખીએ. કેન્દ્ર ઉગમ બિંદુ નાભીઓ વાય અક્ષ પર આવે તેવો અતિવલય દોરવો છે. તો એ જે ટેકનિક દોરવા માટે સૌપ્રથમ એક્સ અક્ષ વાય અક્ષને ઉગમ બિંદુ દર્શાવી દો. આટલું બરોબર. હવે વાય અક્ષ પર કેન્દ્રથી સમાન અંતરે બે બિંદુ મૂકી દો. ત્યાર પછી એક પાંખ અહીંયા દોર નાખો, એવી જ સામે બીજી પાંખ દોરી નાખો. આ થઈ ગયો આ પ્રકારનો અતિવલય. બીજો પ્રમાણિત અતિવલય કે જેનું કેન્દ્ર ઉગમ બિંદુઓ છે અને નાભીઓ વાય અક્ષ પર છે. નાભીઓને યામ આપી દઈએ, એકને f1 ને બીજાને નામ આપીએ તો f2. નાભીઓના યામ શું નાભીઓ મળે? તો વાય અક્ષ પર છે. વાય અક્ષ પર છે એટલે એક્સ યામ તો 0 જ આવશે. એક્સ યામ 0 ને અંતર ટોટલ બે નાભી વચ્ચે 2c. એ કેન્દ્રથી એક નાભી સુધીનું અંતર c છે. c અંતર છે તો યામ પદ્ધતિ મુજબ યામ 0c થાય અને અહીંયા 0 - c થાય. શિરોબિંદુઓ. શું શિરોબિંદુ થશે?
તો શિરોબિંદુને એ અને બી નામ આપી, બંને વાય અક્ષ પર છે. વાય અક્ષ પર છે, એક્સયામ 0 જ લખી નાખો. આટલું ક્લિયર. એક્સયામ 0 અને હવે કેન્દ્રથી એક શિરોબિંદુ સુધીનું અંતર એ, ટોટલ અંતર 2a છે, એમાં આટલું અંતર એ, તો 0a 0 માઇનસ એ, ટૂંકમાં શિરોબિંદુઓ 0 પ્લસ ઓર માઇનસ એ બિંદુ, આના જેમ જ છે. ચાલો તો આટલું સમજીને તૈયાર કરી નાખો. એવું લાગે તો ફરીથી આટલો મુદ્દો વિડીયો પ્લે કરી અને જોઈ લો. ત્યાર પછી હજી આગળ લઈએ. આ ધારણા બધી છે એની જ એમનેમ જ, ઉત્કેન્દ્રતા એની જ. હવે નાભિલંબની લંબાઈ, અગિયારમો મુદ્દો, નાભિલંબની લંબાઈ. તો નાભિલંબમાં આગળ વધી, પહેલાં જીવા કોને કહે છે, નાભિજીવા કોને કહે છે, અને પછી નાભિલંબ કોને કહેવાય, પછી એની લંબાઈ. 3 પદ વ્યાખ્યાયિત કરી દઈએ. સાવ સહેલું છે, ધ્યાન રાખો. અતિવલય દોરી નાખીએ. બેમાંથી કોઈ એક પ્રકારનો અતિવલય દોર નાખીએ. ધારો કે પહેલા પ્રકારનો દોરવો છે. પહેલા પ્રકાર એટલે કે કેન્દ્ર ઉગમ બિંદુ હોય ને નાભી હોય એક્સ અક્ષ પર રહેતો હોય. અતિવલય દોરવો સાવ સહેલો. કેન્દ્રથી સમાન અંતરે 2 બિંદુ મૂકો. 2 બિંદુ પછી એક પાંખ દોરો, એનું જ પ્રતિબિંબ જેવી બીજું પાંખ દોરો. આ થઈ ગયું આપણે પ્રમાણિત અતિવલય, કે જેનું કેન્દ્ર ઉગમ બિંદુઓ નાભી હોય એક્સ અક્ષ પર છે, F1 અને F2. હવે આગળ અતિવલયના કોઈ પણ 2 બિંદુને જોડો તો એ જોડતા રેખાખંડને જીવા કહે છે. અતિવલયના કોઈ પણ 2 ભિન્ન બિંદુને જોડતા રેખાખંડને જીવા કહે છે. પછી આવી જીવા ઘણી બધી મળે. આ એક જીવા, અહીંથી આમ બીજી જીવા પણ દોરી શકાય, ત્રીજી જીવાય દોરી શકાય. આ બિંદુ ને આ બિંદુને જોડતો રેખાખંડ એ પણ જીવા કહેવાય. અતિવલયના 2 ભિન્ન બિંદુ એને જોડતો કોઈ પણ રેખાખંડ હોય એને જીવા કહેવાય. જીવા આમ સામસામેના ભાગને જોડી શકે, આમ અંદરે જોડી શકે. જીવા, જે જીવા નાભીમાંથી પસાર થાય, જીવા નાભીમાંથી પસાર થાય તો તેને, એટલે કે તે જીવાને નાભી જીવા કહે છે. જેમ કે કોઈ એક જીવા દોરીએ, નાભીમાંથી પસાર થાય છે ને અતિવલયના 2 ભિન્ન બિંદુને જોડે તો આ નાભી જીવા. આ પણ નાભી જીવા છે, નાભીમાંથી પસાર થાય છે ને 2 બિંદુને જોડે. નાભી જીવા જો એની મુખ્ય અક્ષને લંબ હોય તો એને નાભિલંબ કહે છે. તો આ નાભિલંબ કહેવાય. આને નાભિલંબ ન કહેવાય, કારણ કે 90 અંશનો ખૂણો નથી બનતો. અહીંયા 90 અંશનો ખૂણો બને. તો નાભિલંબ એટલે શું? નાભી જીવા જો તેના મુખ્ય અક્ષને લંબ હોય તો તે જીવાને નાભિલંબ કહે છે. બીજી રીતે હવે સ્વતંત્ર વ્યાખ્યા આપી હોય, ઉપરના શબ્દોનો કોઈ આધાર ન લેવો હોય તો આમાં જે દેખાય છે જ આકૃતિમાં જે દેખાય છે જ બોલવું છે. શું દેખાય? તો મુખ્ય અક્ષને લંબ હોય અને નાભીમાંથી પસાર થતા એના અંત્ય બિંદુઓ અતિવલય પર રહેતા હોય તેવા રેખાખંડને નાભિલંબ કહે છે. શું ફરીથી? મુખ્ય અક્ષને લંબ હોય, મુખ્ય અક્ષને લંબ, પછી મુખ્ય અક્ષને લંબ નાભીમાંથી પસાર થતા જે રેખાખંડના અંત્ય બિંદુઓ અતિવલય પર હોય તેવા રેખાખંડને નાભિલંબ કહે છે. 2 નાભિલંબ શક્ય છે. જો કે લંબાઈની વાત કરીએ તો બંનેની લંબાઈ સરખી હોય. તો એ વ્યાખ્યા તમે લખી નાખો.
મુખ્ય અક્ષને લંબ નાભીમાંથી પસાર થતા જેના અંત્ય બિંદુઓ અતિવલય પર હોય તેવા રેખાખંડને નાભિલંબ કહે છે. નાભિલંબની લંબાઈ એટલે આકૃતિમાં A થી B સુધીનું અંતર અથવા C અહીંયા નામ આપું છું અને D નામ આપું છું. તો A થી B સુધીની લંબાઈ કે C થી D સુધીની લંબાઈ સૂત્ર છે 2b² A. 2b² A. 2b² A એટલે ઉપવલયમાં જે સૂત્ર હતું એ જ સૂત્ર છે. પ્રથમ ચરણમાં નાભિલંબનું અંત્ય બિંદુ ના યામ. એક ચરણ એટલે પહેલું ચરણ રહ્યું ને એમાં યામ લખવા છે. ખાસ ટેકનિકનો ઉપયોગ કરી જેથી કરીને તમારે યાદ ન રાખવું પડે. F2 ના યામ તો C0 છે. હવે આ મુખ્ય અક્ષને લંબ રેખા છે, નાભિલંબી લંબ રેખાખંડ છે. તો અહીંયા એક્સ યામ C છે તો આ રેખા ઉપર તમામ બિંદુનો એક્સ યામ C જ હોય. બી એ બંનેનો એક્સ યામ C જ હોય. વાય યામ તો ટોટલ લંબાઈ કેટલી છે 2b² A. તો અર્ધ લંબાઈ કેટલી થાય અહીંથી અહીંયા સુધીની લંબાઈ? ટોટલ લંબાઈ 2b² A. તો એની અર્ધ લંબાઈ કેટલી થાય તો b² A. એટલે કે આટલી લંબાઈ એટલે કે વાય યામ કેટલો મળે b² A થાય. આના ઉપરથી જ છે આની અડધી લંબાઈ. ટોટલ લંબાઈ છે એની અડધી લંબાઈ એટલે ઊંચાઈ મળી ગઈ, વાય યામ થઈ ગયો. તો પ્રથમ ચરણમાં અંત્ય બિંદુ C b² A છે. ખાસ યાદ રાખવું જ નથી પડે એમ. આ સૂત્ર આગળનું છે ને આ સૂત્ર પણ ઉપવલયનું જ છે. બંને ઉપવલયનું જ, ખાલી અતિવલય શબ્દ મૂકવાનો. આખો મુદ્દો 11મો એવો જ. ઉપવલયને બદલે ઉપવલયના મુદ્દામાં ઉપવલયની જગ્યાએ અતિવલય મૂકી દો એટલે આખો મુદ્દો એનો જ છે, કોઈ જ ફેરફાર નહીં. તો આટલા સૂત્રો તૈયાર કરી નાખો. ત્યાર પછી હવે ખાસ મુદ્દા નોંધી લઈએ. બંને પ્રમાણિત અતિવલય કે અન્ય કોઈ અતિવલય હોય એ હંમેશા એની અક્ષોને સાપેક્ષ સમમિત હોય. અક્ષ એટલે મુખ્ય અક્ષની સાપેક્ષે સમમિત હોય. મુખ્ય અક્ષની ઉપર જે ભાગ આવે છે એવો જ મુખ્ય અક્ષની નીચે ભાગ આવે. અનુબદ્ધ અક્ષની ડાબી બાજુએ જે ભાગ હોય એવો જ જમણી બાજુએ ભાગ આવે. એટલે એક મુખ્ય અક્ષ પ્રત્યે સમમિત, અનુબદ્ધ અક્ષ પ્રત્યે સમમિત. દરેક અતિવલય છે તેના અક્ષો પ્રત્યે સમમિત હોય. બરોબર? સમમિત એટલે મિરર ઇમેજ. અરીસો મૂકીને જે ઇમેજ જોવા મળે એ પ્રકાર. એટલે સમાન રીતે વિસ્તરેલ હોય. એક પાંખ્યું હોય એવું જ બીજું પાંખ્યું, આ ભાગ છે એવો જ આ ભાગ સામે હોય, એનું પ્રતિબિંબ હોય. કેન્દ્રીય સાંકવ પણ કહેવાય. કેન્દ્ર પ્રત્યે સમમિત છે કે આ બિંદુ કેન્દ્રથી જેટલા અંતરે હોય એ જ દિશામાં આગળ વધો સામે એટલા જ અંતરે બીજું બિંદુ આવે એ પણ અતિવલય પર જ આવે. અહીંયા કોઈ બિંદુ લીધું હોય તો એનું કેન્દ્રમાં પ્રતિબિંબ અહીંયા જોવા મળે, એ અતિવલય પર જ હોય. એટલે કેન્દ્રીય સાંકવ પણ કહેવાય. વર્તુળ, ઉપવલય અને અતિવલય કેન્દ્રીય સાંકવ કહેવાય. બંને અક્ષો પ્રત્યે સમમિત છે. જ્યારે પરવલય છે માત્ર એની અક્ષ પ્રત્યે સમમિત હોય. બરોબર? એ બંને અક્ષો પ્રત્યે સમમિત નથી હોતો. આટલા મુદ્દા સમજીને તૈયાર કરી નાખવા. બરોબર છે? ત્યાર પછી હવે આગળના પીરિયડે એક નોંધ લખશું. નોંધ પછી સ્વાધ્યાય શરૂ કરી દેશું. આટલો વિડીયો ફરીથી જોઈ લ્યો. સૂત્ર 2-3 વખત બોલી જવા, સમજી જવા અને પછી લખી જવાનું. આ પહેલાં જો ઉપવલયનો મુદ્દો કાચો હોય તો પહેલાં એ તૈયાર કરી નાખો, એ ફરીથી રિપીટ કરી નાખો. એટલે અતિવલય તમારે ફ્રી થઈ જશે. નેક્સ્ટ લેક્ચર એના એક્ઝામ્પલ બધા તમને આવડી જશે. ઓકે, થેન્ક યુ.